નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. લાલ સમુદ્રમાં યમન નજીક એક ભારતીય કાર્ગો જહાજ પર હુથી બળવાખોરોએ ડ્રોન બોટથી હુમલો કર્યો છે. આ હુમલામાં ફૈઝ નૂરે ઓલિયા જહાજ પાણીમાં ગરકાવ થયું છે. યમનની સરકારી સેનાના જણાવ્યા અનુસાર જહાજ પર સવાર 14 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા છે, જેમાં 13 ભારતીય અને 1 યમની છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખી આ ક્રૂઝ સેવા લોન્ચ કરાઈ છે. આ ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો, લગ્ન સમારંભો તેમજ અન્ય વિશેષ ઉજવણીઓનું આયોજન કરી શકાશે. મહાભારતમાં અમર અશ્વત્થામાનું પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર લગાનમાં તેમની સાથે કામ કરનારા અભિનેતા યશપાલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપતા એક પોસ્ટ શેર કરીને આપ્યા છે. તેમણે જણાવ્યું કે પ્રદીપ રાવત કેન્સરથી પીડિત હતા અને છેલ્લા 1 મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વારાણસી બાદ હવે પ્રયાગરાજમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ કાર્યવાહી બીજેપી નેતા સુશીલકુમાર મિશ્રાની ફરિયાદ પર કોર્ટના આદેશ બાદ થઈ છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં સંસદ પરિસરમાં તેમણે રામ મંદિર દાન ચોરી ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું, જેમાં તેઓ સાધુ સંતોના વેશમાં જોવા મળ્યા હતા, જેને લઈને સાધુ સંતોએ તેમનો વિરોધ કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં મોટા રાજકીય ભૂકંપની સંભાવના છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા કૃણાલ ઘોષે દાવો કર્યો છે કે 6 બળવાખોર સાંસદ અને 50%થી વધુ ધારાસભ્યો એનડીએ છોડીને પાર્ટીમાં પરત ફરશે. વધુમાં તેમણે કહ્યું કે આ તમામ નેતાઓ મમતા બેનર્જીના સંપર્કમાં છે. આ દાવાને કારણે રાજકીય ગલિયારામાં ચર્ચાનો દોર શરૂ થયો છે. સીજેપી પ્રવક્તા સૌરવ દાસે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે યુવાનોની ઐતિહાસિક જીત બાદ અમે આજથી ઔરંગાબાદમાં 2 દિવસની બેઠક કરીશું, જે બાદ અમે વિચારીશું કે આ મૂવમેન્ટને પાયાના સ્તરે કેવી રીતે લઈ જવી. વધુમાં તેમણે કહ્યું કે સીજેપી પાર્ટી નથી પણ આંદોલન છે. હવે ગ્રાઉન્ડ લેવલ પર આંદોલન અને જાગૃતિની જરૂર છે અને સીજેપી તે જ કરવાનો પ્રયાસ કરશે. સૌરવ દાસે બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરવાનું જણાવ્યું હતું. અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી વાતચીતની અસર ક્રૂડ ઓઇલ પર જોવા મળી રહી છે. આજે ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને ઇન્ટરનેશનલ બજારમાં $80 પ્રતિ બેરલથી નીચે સરકી ગયા છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઘટીને $79.6 પ્રતિ બેરલના સ્તર પર કારોબાર કરી રહ્યું છે, જ્યારે કે WTI ક્રૂડ આજે પણ લગભગ 6.2% ઘટાડા સાથે $75.20 પ્રતિ બેરલ પર આવી ગયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. સીએનજીના સતત વધતા ભાવને લઈને અમદાવાદના રિક્ષા ચાલકો આજે અને આવતીકાલે એમ કુલ 2 દિવસીય હડતાળ પર ઉતરશે. રિક્ષા ચાલકો દ્વારા ભાડા વધારો નહીં તો ગેસના ભાવ ઘટાડવાની માંગ કરાઈ હતી. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. હડતાળને કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 નાબૂદ થયાને 7 વર્ષ આજે પૂર્ણ થયા છે. આ મહત્વપૂર્ણ અવસર પર જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાજ્યભરમાં પરવાનગી વગર કોઈપણ પ્રકારની રેલી અથવા પ્રદર્શન પર રોક લગાવી દેવાઈ છે. આ પ્રતિબંધ ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં લાગુ કરાયો છે, જેથી કોઈપણ પ્રકારની અશાંતિ ઊભી ન થાય.
પેટ્રોલમાં મિલાવટ અને પ્રદૂષણને લઈને વધતી ચિંતાઓ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે E20 પેટ્રોલની ગુણવત્તા પર કડક દેખરેખની ઘોષણા કરી છે. દેશભરમાં 87,000થી વધુ પેટ્રોલ પંપ્સ પર પ્રતિદિન 8થી 12 વખત પાણીની મિલાવટની તપાસ કરાઈ રહી છે. મંત્રાલય અનુસાર એકત્ર કરેલા 2,000થી વધુ સેમ્પલમાંથી માત્ર 2 નમૂના ફેલ થયા છે અને તેનું વેચાણ તાત્કાલિક ધોરણે રોકી દેવાયું છે. જો તમે પણ ભારતના પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનની ચોમાસા દરમિયાન મુલાકાત લેવા માંગો છો તો મધ્યપ્રદેશનું કાન્હા નેશનલ પાર્ક તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં વાઘની વસ્તી સૌથી વધુ છે. ઉત્તરાખંડમાં સ્થિત જીમ કોર્બેટ પણ ભારતનું સૌથી જૂનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. તમે ભારતના સૌથી પ્રખ્યાત રણથંભોર નેશનલ પાર્કની મુલાકાત પણ લઈ શકો છો. પશ્ચિમ બંગાળ સ્થિત સુંદરવન વિશ્વનું સૌથી મોટું મેનગ્રોવ જંગલ છે. ચોમાસા દરમિયાન આ સ્થળોએ પ્રવાસીઓનો સારો એવો ધસારો જોવા મળી રહ્યો છે. પંજાબ પોલીસે અમૃતસરમાં ISI સમર્થિત 2 આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરતા કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મોડ્યુલ સાથે જોડાયેલા શંકાસ્પદો દિલ્હીના જંતર મંતર પર CJP પ્રોટેસ્ટમાં પેટ્રોલ બોમ્બથી હુમલો કરવાની ફિરાકમાં હતા. તપાસમાં 8 શંકાસ્પદો જંતર મંતર ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસ કાર્યવાહીમાં 4 પેટ્રોલ બોમ્બ જપ્ત કરાયા છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. પાલનપુરના હસનપુરમાં રીંછનો આતંક જોવા મળ્યો છે. રીંછ મકાનમાં ઘૂસીને એક વૃદ્ધ પર હુમલો કર્યો હતો અને તેમને લોહી લુહાણ કર્યા હતા. જોકે વૃદ્ધને બચાવવા આવેલા પુત્રને પણ રીંછે છોડ્યો ન હતો. ઘટનાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની જાણ વન વિભાગની ટીમને કરાતા તાત્કાલિક રીંછ પકડવાની કામગીરી હાથ ધરાઈ છે. ઘાયલોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જોકે રીંછ હજુ સુધી પાંજરામાં નથી પુરાયું. ઝારખંડની રાજધાની રાંચીના જયપાલસિંહ મુંડા સ્ટેડિયમમાં JPSC અને JSSC પરીક્ષાઓમાં ગડબડી અને ગેરરીતિ વિરુદ્ધ સેંકડો વિદ્યાર્થીઓ અનિશ્ચિત ધરણા અને આમરણાંત ભૂખ હડતાળ પર બેઠા છે. આંદોલનને સોનમ વાંગચુકે સમર્થન આપ્યું છે. વિદ્યાર્થીઓએ 10મી ઓગસ્ટના રોજ વિધાનસભામાં માર્ચ કરવાનું એલાન કર્યું છે. સંસદ પરિસરમાં વિપક્ષી દળોએ સરકાર વિરુદ્ધ વિરોધ માર્ચ કાઢી છે. માર્ચમાં રાહુલ, પ્રિયંકા અને મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓ સામેલ છે. વિપક્ષ ગૃહમંત્રી અમિત શાહથી સંસદમાં જવાબ આપવાની માંગણી કરાઈ રહી છે. દાનચોરી, પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પર ચર્ચાની માંગણી કરાઈ રહી છે. જ્યારે BJPએ રાહુલ ગાંધી પર સંસદ ચાલવા ન દેવાનો આરોપ લગાવ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.